બે મહિના પછી આ પ્રકારનો લેટર જેલમાંથી લખી અને વાયરલ કરવામાં આવ્યો છે। આ પત્ર જિલ્લા જેલમાંથી લખાયેલો છે અથવા જિલ્લાની જેલની બહારથી લખાયેલો છે। ઉનાના ધારાસભ્ય કાળુસિંહ રાઠોડ વિરુદ્ધ આ પત્ર વાયરલ થયો છે। વાયરલ પત્રમાં બુટલેગરે ધારાસભ્ય સામે લગાવ્યા ગંભીર આક્ષેપ। સમાચારોમાં આગળ વાત કરીએ જૂનાગઢની કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર એ જૂનાગઢ જેલમાંથી એક જે પત્ર વાયરલ થયો અને આ પત્ર વાયરલ થતા જ અનેક તર્ક વિતર્કો લગાડવામાં આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢ જિલ્લા જેલમાંથી એક જે પત્ર વાયરલ થયો છે તેમાં ઉનાના ધારાસભ્ય કાળુસિંહ રાઠોડ વિરુદ્ધ આ પત્ર વાયરલ થયો છે। વાયરલ પત્રમાં બુટલેગરે ધારાસભ્ય સામે લગાવ્યા ગંભીર આક્ષેપ। જૂનાગઢ જેલમાં બંધ ઉગા જાદવ નામના વ્યક્તિ છે કે તેમણે આ પત્ર વાયરલ કર્યો છે। જૂનાગઢ જેલમાંથી વાયરલ થયેલા પત્રમાં 2 માસ પહેલા વાયરલ કરવામાં આવ્યો હોવાની વાત એ અત્યારે અનુમાન લગાડવામાં આવી રહ્યું છે અને સાથે જ વાયરલ પત્રમાં એ ધારાસભ્ય સામે બુટલેગરે અનેક આરોપ લગાડ્યા છે। દારૂનો હિસાબ સ્પષ્ટ કરવા માટે જેલમાંથી એ પત્ર લખ્યો। સાથે જ એ આરોપી કે જે અત્યારે રિમાન્ડ પર હોવા છતાં પણ એ તેમને પત્ર લખ્યો તેવા આક્ષેપ એ ત્યાંના ધારાસભ્ય છે તેમના દ્વારા લગાડવામાં આવ્યા હતા। તો સાથે જ વાત કરવામાં આવે તો ત્યાંના પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશે પણ કેટલાક એ આક્ષેપો કર્યા છે અને સાથે જે રીતના બંને એક પૂર્વ ધારાસભ્ય અને ઉનાના અત્યારના ચાલુ ધારાસભ્ય બંનેની પ્રતિક્રિયાઓ આવી છે। એકે ગંભીર આક્ષેપો લગાડ્યા તો બીજાએ ગંભીર આરોપ પણ લગાડ્યા કે રિમાન્ડ પર હોવા છતાં તેમને મારી ઉપર કોલ એ ક્યાંથી કર્યો અને બીજું ત્યાંના પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશે પણ આક્ષેપ લગાડ્યા કે જો આ પત્રમાં લખેલી વાત જો સાચી હોય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવું પણ તેમને પ્રતિક્રિયા આપતા કહ્યું। બંનેની પ્રતિક્રિયાઓ સામે આવી છે। પેલા જોઈએ બંનેની પ્રતિક્રિયાઓમાં શું આક્ષેપો અને આરોપ કરવામાં આવ્યા। વાયરલ થયો જેલમાંથી મૂળ ભગા જાદવ એસેપ્શન દ્વારા જે રેડ કરવામાં આવી હતી એ દારૂના ગુનાની અંદર જૂનાગઢ જેલની અંદર હતો। ત્યારબાદ ગુસ્સીકોટ કરવામાં આવી અને ગુસ્સીકોટનો તોમતદાર તરીકેનું નામ પણ છે। ગુસ્સીકોટમાં તેને ધરપકડ કરી અને ગુનાના કામમાં તેને તપાસના કામને ઉના લઈ આવેલા। ત્યારબાદ 22/8/2025 ભગા જાદવે ચાલુ રિમાન્ડમાં હોવા છતાં પણ એક પોલીસ કોન્સ્ટેબલના ફોનમાંથી મને તેણે વાત કરી। મને ફોન આવ્યો મારા નંબર ઉપર અને મને જેલની અંદર જેલરવાળા કઈ સિસ્ટમથી જેલ ચલાવે છે રસિક ઝીણા વિશે પણ મને માહિતગાર કરી। રસિક ઝીણા આખી આ જેલ ચલાવે છે એવું ભગા જાદવે તેમના ફોનમાંથી મને પોલીસ કોન્સ્ટેબલના ફોનમાંથી મને જાણ કરી અને આખા જેલર વિશે આખી જેલ કયા સિસ્ટમ ચાલે છે એ સિસ્ટમની મને વાત કરી। ત્યારબાદ ભગા જાદવે જે મને જે વાત કરી જેલના સિસ્ટમની એ સિસ્ટમના આધારે ભગા જાદવની વિરુદ્ધમાં મેં ગુજરાત સરકારમાં ગૃહમંત્રીને આખી જેલર વિશે અને ભગા વિશે મને ફોન આવ્યો એ બાબતમાં મેં આખી સરકારમાં જાણકારી આપી। ત્યારબાદ રાવ સાહેબ છે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ છે સુપ્રિન્ટેન્ડન્ટ જેલરને પણ હું રૂબરૂ મળ્યો હતો કે ભગા ઓકા જાદવનો આ તારીખે મને આ નંબરમાંથી મને ફોન આવેલો અને આ પ્રકારના જેલરવાળા વિશે મને વાત કરી છે। સાહેબે પણ ગંભીરતા લીધી। ત્યારબાદ ગૃહમંત્રી સંઘવી સાહેબને પણ આ બાબતમાં રૂબરૂ મળી મેં લેખિતમાં આખી મેટર આપી અને જે ચર્ચાઓ થઈ એની ઓડિયો ક્લિપ પણ મેં સાહેબને રૂબરૂ આપી। રાવ સાહેબને પણ એની ઓડિયો ક્લિપ મેં આપી કે ભગા ઉકાભાઈ જાદવ આ પ્રકારને મારી સાથે આ નંબર ઉપરથી આ નંબરમાં મને ફોન આવેલો આ પ્રકાર મને વાત કરી। આટલી સિસ્ટમ થયા બાદ
તપાસ શરૂ થઈ અને તપાસના અંતે જેલર વાળાની બદલી થઈ અને બદલી થઈ એટલે જેલર વાળાને જે ખ્યાલ પડ્યો કે ભગા ઉકા જાદવે આ પ્રકારની કાળુભાઈ સાથે વાતચીત થયા બાદ મારી બદલી થઈ છે અને મને ડિસ્ટર્બ કરવામાં આવ્યો છે. ત્યારબાદ કોઈ કારણોસર ભગા ઉકા જાદવને અને જેલર વાળાની વચ્ચે ક્યાંક જેલની અંદર ક્યાંક કોઈ અનગઢ બનાવ બન્યો હોય અને મેં કરેલી વાત કદાચ ભગા જાદવને ન ગમી હોય એના વિશે મેં મારી વિશે આક્ષેપ કરવામાં આવ્યો છે. એ ભગા જાદવ જે મને વાત કરી અને મેં સરકારને રજૂઆત કરી અને તેને ક્યાંક તકલીફ પડી હોય એના આધારે 2 મહિના પછી આ પ્રકારનો લેટર જેલમાંથી લખી અને વાયરલ કરવામાં આવ્યો છે. પ્રશ્ન એ છે કે લેટર લખ્યો કોણે, લેટર લખ્યાવો કોણે? મારો ખુલ્લો આક્ષેપ છે કે આ એક પોલિટિક દ્રષ્ટિએ એક ખુલ્લો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોઈને ઈશારા પત્ર લખવામાં આવ્યો છે અને કોઈને ઈશારા પત્ર વાયરલ કરવામાં આવ્યો છે. આખું ઓડિયો ક્લિપ ભગા જાદવ મારી પાસે જે વાત કરી છે એ 11 થી 12 મિનિટનું એક પોલીસ કોન્સ્ટેબલના ફોનમાંથી ચાલુ રિમાન્ડ દરમિયાન ગુસ્સીકોટનો આરોપી એક ધારાસભ્ય તરીકે મારા ફોનમાં મને વાત કરતો હોય તો ક્યાંક ને ક્યાંક આ શંકાની ભૂમિકામાં પણ આવે છે. પણ આ મુજબને આખું 11 મિનિટનું રેકોર્ડિંગ પણ મારી પાસે છે. ભગા જાદવે જે મારી સાથે વાત કરી ત્યારબાદ રાવ સાહેબને મેં લેખિતમાં ફરિયાદ આપી, રૂબરૂ રાખી વાત કરી. ત્યાર પછી જેલર વાળાએ 2 દિવસ પછી મને રાતના 11 વાગે મને મારા ફોનમાં જેલર વાળાનો મને ફોન આવેલો, તેનું પણ રેકોર્ડિંગ મારી પાસે છે. જેલર વાળાએ જે એક ધારાસભ્ય તરીકે મારી ભેગી વાત ન કરી એના 25 થી 30 મુદ્દાઓની જે ચર્ચા મારી સાથે કરી છે એ જેલર વાળાનું પણ રેકોર્ડિંગ મારી પાસે છે, એ પણ ગૃહમાં આપ્યું છે. અને જે જનપ્રતિનિધિઓની પ્રાથમિક જવાબદારી લોકોની સુખ સુવિધા, શાંતિ, સલામતી અને લોકો નિર્ભય રીતે રહી શકે અને જીવી શકે અને પોતાના કામ ધંધો કરી શકે એ સુનિશ્ચિત કરવાની જવાબદારી ચૂંટાયેલા જનપ્રતિનિધિની હોય છે. ત્યારે તાજેતરમાં જુનાગઢ જેલમાંથી એક પત્ર લખાયેલો અને એ વોટ્સએપ ઉપર વાયરલ થયો. આ મારા મોબાઈલમાં પણ આ પત્ર જે છે એ આવતા અને આ પત્રનો જે અભ્યાસ કરતા જે એમાં વિગત લખી છે એ બહુ અતિ ગંભીર છે. ઉના તાલુકાના અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ભૂતકાળમાં જે લોકો પકડાણા છે, રેકોર્ડ ઉપર બુટલેગરો છે, એ બુટલેગરો દ્વારા આ પત્ર લખાયેલો છે. આ પત્રની વિશ્વસનીયતા ની ચકાસણી કરવી પણ આવનારા દિવસોની અંદર બહુ જરૂરી છે. તટસ્થ તપાસ માંગી લે છે. આ પત્ર જિલ્લા જેલમાંથી લખાયેલો છે અથવા જિલ્લાની જેલની બહારથી લખાયેલો છે, પણ પત્ર જે લખાયેલો છે એ ભગુભાઈ ઉકાભાઈ જાદવ રહેવાસી ઉમેશ ના વતની છે અને હાલ જુનાગઢ જેલના જેલ લખી છે. એટલે જેલના રેકોર્ડ ઉપર પણ આ બાબતને તપાસવી જોઈએ. એ એટલા માટે તપાસવી જોઈએ કે પત્રમાં જે હકીકતને જે બાબતો લખી છે એ હકીકત ને સંપૂર્ણપણે સમર્થન મળે એ પ્રકારની પરિસ્થિતિ ઉના અને ગીરગઢડા તાલુકામાં છે. ઉના અને ગીરગઢડા તાલુકામાં અસામાજિક પ્રવૃત્તિઓ કોણ કરે છે? દારૂનો ધંધો કોણ કરે છે? વિદેશી દારૂની હેરાફેરી કોણ કરે છે? રેતીની ચોરી કોણ કરે છે? ખાણ ખનીજની અંદર લાઇમસ્ટોનની ચોરી કરનારા કોણ છે? રેશનિંગનો માલ જે છે ગરીબોના મોઢેથી લઈને ગામડે ગામડે રિક્ષાઓ લઈ જઈ અને માલ મેળવી અને બારોબાર મિલોની અંદર મોકલવાનો ધંધો કોણ કરે છે? આ તમામ પ્રકારની અસામાજિક જે પ્રવૃત્તિઓ જે છે એ પ્રવૃત્તિઓથી ઉના તાલુકાની અને ગીરગઢડા તાલુકાની જનતા સંપૂર્ણપણે વાકેફ છે. એટલું જ નહીં
પણ વહીવટી તંત્ર પણ સંપૂર્ણપણે વાકેફ છે. આ અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકો જે છે એ લોકો અને વહીવટી તંત્ર ની સાંઠગાંઠ એકબીજાની મદદથી જ આ અસામાજિક પ્રવૃત્તિઓ સતત ચાલતી આવી છે. મેં કાયમી માટે એક જનપ્રતિનિધિ તરીકે ધારાસભ્ય હતો ત્યારે પણ, આજે પૂર્વ ધારાસભ્ય તરીકે પણ મારી રજૂઆતો લેખિતમાં અગાઉના હતાની અંદર હતા ત્યારે પણ જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ઉનાની અંદર સુખ શાંતિ અને સલામતી જળવાઈ રહે એના માટે એક જવાબદારીના ભાગ તરીકે હું સમયાંતરે વહીવટી તંત્રનું ધ્યાન દોરતો આવ્યો છું, પણ એમાં અસરકારક જે પગલાઓ લેવા જોઈએ એ પગલાઓ લેવામાં આવ્યા નથી. હું ભૂતકાળની બે વાત કરી. અગાઉ એસપી તરીકે મનોહરસિંહ જાડેજા હતા, કલેક્ટર તરીકે આઈએસ તરીકે ડીડી જાડેજા હતા. આ બંને એક આઈએસ અને એક આઈપીએસ અધિકારીએ આ બંને ભેગા થઈને ગીર સોમનાથ જિલ્લાને જે પ્રકારે લૂંટ્યો છે, હું લૂંટ શબ્દ વાપરું છું, રેકોર્ડ ઉપર છે. આજની તારીખે રાજ્ય સરકાર તટસ્થ સીટની રચના કરે અને ભૂતકાળમાં આ બંને અધિકારીઓ ગીર સોમનાથ જિલ્લામાં વહીવટી તરીકે વહીવટ કર્યો છે ત્યારથી એમની રેકોર્ડ આધારિત ફાઇલોની જો ચકાસણી કરવામાં આવે તો પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. આ બે અધિકારીઓની મિલી ભગતથી ગીર સોમનાથ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ બેફામ, વિના રોકટોક, ભાગીદારીથી, પોલીસ ડિપાર્ટમેન્ટમાં અમુક કર્મચારીઓના ભાગથી અને એના ભાગીદારીથી આજે પણ ઉનાની અંદર બેફામપણે આ અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે છે. અને એ ચાલે છે ત્યારે આ ભગુભાઈ ઉકાભાઈએ જે કાગળ લખ્યો છે એ ઉનાના ધારાસભ્યના નામે કાગળ લખ્યો છે અને એમાં એમણે કાગળમાં આક્ષેપ કર્યો છે કે આ દારૂના ધંધાની અંદર ઉનાના ધારાસભ્ય પોતે એમાં ભાગીદાર છે અને જે કાંઈ લેતી દેતીનો હિસાબ જે કરવાનો છે એ હિસાબ સંબંધે એમણે પત્ર લખ્યો છે અને મારા કુટુંબીજનોને કોઈ પણને હેરાન કરવામાં ના આવે, જેલમાંથી છૂટી ગયા પછી જે કાંઈ આપણે હિસાબ હશે એ હિસાબ આપણે કરી લેશું, આવી વાત એમણે આ પત્રની અંદર કરી છે. એક જાહેર જીવનના માણસ માટે આ પ્રકારના આક્ષેપો થાય, લેખિતની અંદર થાય, ત્યારે હું રાજ્ય સરકાર મારફત પાસે હું આજે માંગણી કરું છું કે આ જે પત્ર જે લખાયેલો છે એ પત્રની તટસ્થ અધિકારીઓની સીટની રચના કરીને આની સંપૂર્ણપણે તપાસ કરવામાં આવે.